चलो लास्ट लेक्चर में आप लोग डिबेन्चर से अलग अलग रीते कई रीते बहार पाड़वा અને કઈ રીતે આપણે લોકો એને પરત કરવા એ જોયું હતું। આજ વખતે આપણે લોકો શીખશું કે ભાઈ ડિબેન્ચર છે એ જ્યારે કંપની છે એ બહાર પાડે છે એ વાત બરોબર છે, પણ ઘણી વખતે કંપની શું કરે કે જેવી રીતના એ માર્કેટમાંથી પોતાના શેર ખરીદી લેતી હોય છે એવી જ રીતના કંપની છે એ માર્કેટમાંથી પોતાના ડિબેન્ચર ખરીદી લે। માર્કેટમાંથી કંપની પોતાના ડિબેન્ચર જ્યારે ખરીદતી હોય ત્યારે બે વસ્તુ માટે ખરીદે, કાં તો એ ડિબેન્ચર પોતે ખરીદી અને એ ડિબેન્ચરને કેન્સલ કરી નાખે એટલે કે રદ જ કરી નાખે, અને કાં તો પછી ડિબેન્ચર છે એ શેના માટે રાખે? રોકાણ માટે રાખે। એટલે હવેનો આપણે જે કન્સેપ્ટ સમજવાનો છે એ કન્સેપ્ટ શું છે તો કે કંપની પોતાના, લખો કન્સેપ્ટનું નામ, કંપની પોતાના ડિબેન્ચર્સ બજારમાંથી ખરીદી કરે। કંપની પોતાના ડિબેન્ચર્સ બજારમાંથી ખરીદી કરે। હવે કંપની આ ડિબેન્ચરની ખરીદી બજારમાંથી કરે તો એને બે વસ્તુ માટે રાખતી હોય છે। પહેલી વસ્તુ તો કે ડિબેન્ચર ખરીદી તેને રદ કરે। પેલું આ કરે તો કે ડિબેન્ચર ખરીદી કરે અને પછી એને શું કરી નાખે? રદ। રદ એટલે કે કેન્સલ। અને બીજું શું કરે તો કે પોતાના ડિબેન્ચર રોકાણ તરીકે રાખે। રોકાણ તરીકે ખરીદી કરે અને નફો મળતા બજારમાં વેચાણ કરે। પેલા શું કરે તો કે ડિબેન્ચર છે એ ખરીદી કરીને પોતે રદ કરી નાખશે, કેન્સલ કરી નાખશે। અને બીજું શું કરશે તો કે ભાઈ પોતાના ડિબેન્ચર છે એ રોકાણ તરીકે રાખશે, બજારમાં એનો ભાવ મળશે તો એને શું કરી નાખશે? વેચી નાખશે। ઓકે, આવી રીતના છે ડિબેન્ચર કરશે। હવે બીજો ટોપિક શરૂ અહીંયા થાય છે કે માનો કે ડિબેન્ચર પોતે ખરીદે તો ડિબેન્ચરની ખરીદી બે રીતે થાય, કાં તો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે અને કાં તો મૂળ કિંમત કરતાં વધુ કિંમતે। ડિબેન્ચરની છે ને ખરીદી કાં તો બે રીતના થાય। માનો કે આપણે ડિબેન્ચર 100 રૂપિયાનો બહાર પાડ્યો એટલે મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા। હવે આની તમે માર્કેટમાંથી ખરીદી કરો કદાચ 90 રૂપિયામાં, અને કદાચ એવું પણ બને કે માર્કેટમાં એનો ભાવ 120 રૂપિયા હાલતો હોય, તો બે પોસિબિલિટી છે કે ડિબેન્ચર છે કાં તો તમે લોકો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદી કરો અને કાં તો ડિબેન્ચર છે એ મૂળ કિંમત કરતાં વધુ કિંમતે ખરીદી કરો। તો આ દરેક સંજોગોમાં આમનો શું થાય છે એ જોઈએ। સૌથી પહેલાં મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે, બરાબર, એની અંદરમાં લખીએ, ધારો કે એની મૂળ કિંમત 100 રૂપિયા છે, બજારમાંથી ખરીદી 90 રૂપિયામાં કરી। ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા, પણ તમે બજારમાંથી કેટલામાં લીધા? 90 જ રૂપિયામાં લીધા, બરાબર છે। અને પછી તમે એને રદ કરો છો। હવે આમ નોંધ જોતા જાજો। પહેલી આમ નોંધ હું કરું છું ખરીદીની આમ નોંધ, ખરીદીની આમ નોંધ કે ડિબેન્ચર તમે ખરીદી કરો છો તો એની શું આમ નોંધ થશે તો કે પોતાના ડિબેન્ચર છે એ ધંધામાં આવશે પાછા,
બજારમાંથી આ લોકો ડિબેન્ચર ખરીદી લેશે કંપની, તો પોતાના ડિબેન્ચર ધંધામાં આવે તો ઉધાર, એટલે પહેલી આમ નોંધ થશે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા રૂપિયામાં લીધા છે? 90 રૂપિયામાં. ડિબેન્ચર સોના હતા પણ માર્કેટમાંથી કેટલા લીધા? 90 રૂપિયાના. તે રોકડ અથવા બેંક ખાતે જમા કેટલા? 90. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 90 રૂપિયા, તે રોકડ અથવા બેંક ખાતે જમા કેટલા? 90 રૂપિયા. પહેલી આમ નોંધ સમજાણી ગઈ? ક્લિયર? ઓકે. બીજી આમ નોંધ, ડિબેન્ચર રદ કરવાની. ડિબેન્ચર રદ કરવા. બીજી આમ નોંધ, ડિબેન્ચરને શું કરવાનું છે? રદ કરવાનું છે. હવે ડિબેન્ચર રદ કરીએ એટલે પહેલાં તો તમે વિચારો કે ડિબેન્ચર જમા હોય આપણા ચોપડામાં. ડિબેન્ચર આપણે બહાર પાડતા હતા ત્યારે જુઓ આપણે ડિબેન્ચરને જમા કરતા હતા. હવે ડિબેન્ચરને કેન્સલ કરવા છે તો ડિબેન્ચરને શું કરવું પડે? ઉધાર. તો હું એમ કહું કે ભાઈ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 100 રૂપિયા હતા ને. મૂળ કિંમત તો 100 રૂપિયા હોય, કારણ કે આપણા ચોપડામાં તો 100 રૂપિયા આપણે જમા કર્યા હોય, એટલે હવે ઉધાર પર કેટલા કરવાના? 100 રૂપિયા. તે હવે જો પોતાનું જે રોકાણ આપણે ઉધાર કર્યું હતું, પોતાના ડિબેન્ચરને ઉધાર કર્યા હતા, હવે આ ડિબેન્ચરને શું કરી દેવા પડશે? કાચા જમા કરી દેવા પડશે, કારણ કે હવે આ ડિબેન્ચરને આપણે રાખવાના નથી, આને કેન્સલ કરવાના છે. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા 90 રૂપિયા. તો 10 રૂપિયા આપણને શું થઈ ગયો? નુકસાન થયું કે નફો થયો? 100 રૂપિયા આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હતા, એટલે કે 100 રૂપિયાની લોન આપણે લીધી હતી અને માર્કેટમાંથી એ ડિબેન્ચર પાછા 90 ના ભાવે લીધા, એટલે લોન આપણે ખાલી પરત કેટલાની કરી કહેવાય? 90 ની જ પડી કહેવાય. લોન પરત કેટલાની કરી? 90 ની. તો 10 રૂપિયાનો આપણને શું થઈ ગયો? નફો થઈ ગયો. તો લખજો તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. સમજાણી આમ નોંધ? ડિબેન્ચર જમા હતા એને રદ કરો એટલે ઉધાર થઈ જાય. પોતાના ડિબેન્ચર આપણે ઉધાર કર્યા હતા એને શું કરી દેવાનું? જમા કરી દેવાનું. 100 રૂપિયાનો ડિબેન્ચર 90 ના ભાવે લીધો તો 10 રૂપિયાનો આપણને શું થયો? નફો. અને નફો છે એ આપણે ક્યાં જમા કરશું? તો કે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. યાદ કરો છે કે સાવ છેલ્લે મૂડી નફો ક્યાં લઈ જવાનો હોય? ડિબેન્ચર પરત કરતા થયેલ નફો ક્યાં લઈ જશો? યસ, મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે લઈ જતા. ડિબેન્ચર પરત કરતા થયેલ જે નફો છે એને આપણે લોકો ક્યાં લઈ જવાનું છે ગાઈસ? મૂડી અનામત ખાતે. તો મૂડી અનામત ખાતે લઈ જાઓ તો એ ડિબેન્ચર પરત કરતા થયેલ નફો જમા હતો એને મૂડી અનામત ખાતે લઈ જાઓ તો શું કરશું? ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. કેટલા રૂપિયા નફો? તો કે 10 રૂપિયા. 10 રૂપિયા. જય દ્વારકાધીશ. આવડ્યું બધાને કન્સેપ્ટ ગાઈસ? ચલો પહેલો કન્સેપ્ટ પાછો વ્યવસ્થિત સમજીએ. અહીંયા આપણે લોકોએ શું કરવાનું છે તો કે ડિબેન્ચરની છે એ બજારમાંથી ખરીદી કરવાની છે, અને ડિબેન્ચર છે એ ખરીદી આપણે બે રીતના કરી શકીએ. કાં તો પોતાના ડિબેન્ચર ખરીદીને રદ કરીએ અને કાં તો પોતાના ડિબેન્ચરને રોકાણ તરીકે રાખીએ. માનો કે પોતાના ડિબેન્ચર ખરીદીએ તો એ બે રીતના ખરીદી થાય, કાં તો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે અને કાં તો મૂળ કિંમત કરતાં વધુ કિંમતે. જો મૂળ કિંમત કરતાં તમે ઓછી કિંમતે ખરીદી કરો એટલે માનો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય, બજારમાંથી ખરીદી કરો 90 રૂપિયા,
बरोबर। तो डिबेन्चर पहला खरीदी करो तो एनी आम नोंध थाय पोताना डिबेन्चर खाते उधार ते रोकड़ अथवा बैंक खाते जमा। કેટલા રૂપિયા તો કે 90 રૂપિયા 90 રૂપિયા। હવે આ જે ડિબેન્ચરની ખરીદી કરી છે ડિબેન્ચરને રદ કરવા છે ડિબેન્ચર જમા હોય એને રદ કરો તો શું થઈ જાય ઉધાર। એટલે ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા તે પોતાના ડિબેન્ચર આપણે ઉધાર કર્યું તો એને શું કરી દેવાનું જમા 90 રૂપિયા। તો 10 રૂપિયાનો આપણને શું થયો નફો થયો એટલે લખીએ કે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા 10। હવે આ ડિબેન્ચર પરત કરતા થયેલ જે નફો છે એને નફાને ખ્યાલ લઈ જવાનો મૂડી અનામતમાં। તો ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર 10 તો મૂડી અનામત ખાતે જમા 10। આવડું બધાને એવરીવન શ્યોર આવડું। હવે આપણે જે બીજી સિચ્યુએશન હતી શું હતી તો કે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે એની માર્કેટમાંથી શું કરવાની છે ખરીદી। હવે આની અંદર જુઓ ગાઈસ ધારો કે મૂળ કિંમત છે 100 રૂપિયા બજારમાંથી ખરીદી કરી તમે બજારમાંથી ખરીદી કરી કેટલાની 120 રૂપિયાની બજારમાંથી કેટલામાંથી લીધો 120માં આટલું થયું। તો ચલો હવે ખરીદીની આપણે આમ નોંધ કરવી છે। શું ખરીદીની આમ નોંધ થશે ખરીદીની આમ નોંધ શું કરશું પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા 120 રૂપિયા તે રોકડ અથવા बैंक खाते जमा केटला 120 पोताना डिबेन्चर खाते उधार 120 ते रोकड़ अथवा बैंक खाते जमा 120। चलो ये समझाणु गाइस बधाने। एना पछी बीजी आम नोंध हती डिबेन्चर ने शुं करवानो छे रद्द करवाना छे। तो रद्द करवानी आम नोंध जोजो खाली जग्या टकाना डिबेन्चर खाते उधार કેટલા 100 રૂપિયા પોતાના ડિબેન્ચર તો 100 રૂપિયાના જ હતા બરાબર છે। ડિબેન્ચર જે જમા આપણે બુકમાં 100ના જ કર્યા હોય તો 100 રૂપિયાના ડિબેન્ચર હતા આપણે 120ના ભાવે માર્કેટમાંથી લીધા તો 20 રૂપિયાનો આપણે શું થઈ ગયું ખોટ નુકસાન કેવો હોય ઉધાર લખો 20 રૂપિયા ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર डिबेन्चर परत करता थયેલ नुकसान खाते उधार 20 રૂપિયા ते शू जमा करशो गाइस पोताना डिबेन्चर खाते जमा ते पोताना डिबेन्चर खाते जमा केटला 120 ते पोताना डिबेन्चर खाते जमा 120। क्लियर गाइस क्लियर। हाँ नुकसान है तो नुकसान ने क्या लई जाऊ नफो है तो मूड़ी अनामत में जाए नुकसान ने क्या लई जाओ नफा नुकसान खाता में नुकसान ने क्या लई जाए भाई नफा नुकसान खाता में। तो चलो डिबेन्चर पर करता थे नुकसान ये उधार हतुं हवे एने शुं कर देवुं पड़े जमा अने नफा नुकसान पत्रक ने शुं करशुं उधार नफा नुकसान पत्रक खाते उधार केटला नुकसान थयुं 20 રૂપિયા ते डिबेन्चर परत करता थયેલ नुकसान खाते जमा 20 રૂપિયા। जो मूड़ी अनामत हो तो सामे मांडी वाड़ी पण शकाय तो मूड़ी अनामत खाते उधार करी शकाय। तो पछीनी बहु वात छे ये त्यारे ज करतो खाली तमे आज शीखो ने घोड़ियामां तकलीफ थई जाय। चलो थई गयुं। चलो तो समझी लो एक वखत आमनो ने गाइस शू कहेवा मांगे छे डिबेन्चर 100 રૂપિયાનો છે માર્કેટમાંથી 120ના ભાવે ખરીદી કરો तो 120ના ભાવે પોતાના ડિબેન્ચર ધંધામાં આવે તો ઉધાર એટલે કે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 120 તે રોકડ અથવા બેંક ખાતે જમા 120। બીજું ડિબેન્ચરને રદ કરવાના છે ડિબેન્ચર જમા હોય આપણા ચોપડામાં એને રદ કરીએ તો એ ઉધાર કરી નાખશું પણ કેટલા 100 રૂપિયાથી મૂળ કિંમતથી
પોતાનો ડિબેન્ચર 100 રૂપિયાનો તો માર્કેટમાંથી 120ના ભાવે લીધો, 20 રૂપિયાનો આપણે થઈ ગયું નુકસાન. નુકસાન કેવું હોય? ઉધાર ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20, તે પોતાના ડિબેન્ચર ખાતે જમા 120. અહીંયા આપણને થાય છે 20 રૂપિયાનું નુકસાન, અને નુકસાન વર્ષના અંતે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે જમા 20 રૂપિયા. 20 રૂપિયા. આઈ હોપ સો કે આ કન્સેપ્ટ તમને બધા જ લોકોને મગજમાં છપાઈ ગયો છે. પહેલાં આપણે લોકો શું કરીએ કે એક ઉદાહરણ આપ્યું છે, એમાં દાખલાને જોઈએ, આમાંથી પણ ગણીએ અને સ્વાધ્યાયમાંથી પણ આ દાખલા આપણે ગણશું. બરાબર? ચાલો, તો તમારા લોકોના ઉદાહરણ છે એ પેજ નંબર આપ્યો હશે 103 ઉપર. પેજ નંબર 103 ઉપર આવી જાઓ ગાઈસ. આવ્યા? પેજ નંબર 103 ઉપર સૌથી પહેલાં જ ચાલો સૌથી પહેલાં તમને આપ્યું છે અહીંયા દાખલા તરીકે. દેખાય છે? દાખલા તરીકે આ દેખાણું. દાખલા તરીકે જુઓ. હવે અહીં આગળ જોજો શું કહે છે કે એક કંપનીએ 100નો એક એવા, એટલે મૂળ કિંમત એની કેટલી છે? 100 રૂપિયા. મૂળ કિંમત 100 રૂપિયા. બરાબર? પોતાના 700 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 97ના ભાવે ખરીદ્યા. એટલે ખરીદ કિંમત કેટલી છે? સમજાણું? પોતાનો ડિબેન્ચર તો 100નો, માર્કેટમાંથી કેટલામાં લીધો? 97માં. 3 રૂપિયાનો શું થયો? નફો થયો. 3 રૂપિયાનો શું થયો? નફો. ચલો આમનો લખીએ. લખો પહેલી આમનો. ચલો લખો પહેલી આમનો. ફટાફટ ડ્રો કરો. પેજ નંબર હેડિંગ દેવું હોય તો આ રીતના દેજો. પેજ નંબર 103 ઉદાહરણ. પેજ નંબર 103 ઉદાહરણ. પેજ નંબર 103 ઉદાહરણ. ચાલો થઈ ગયું ડ્રો. થઈ ગયું એવરીવન? હવે તો થઈ ગયું ને, કલાક થઈ. ચાલો હવે પોતાના ડિબેન્ચરની ખરીદી કરે તો આપણે પહેલી આમનો હતી શેની? તો કે ખરીદીની. તો લખજો ખરીદીની આમનો શું હતી? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. લખો પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા? તો કે 700 ડિબેન્ચર એને ગુણ્યા 97 રૂપિયા. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 700 ડિબેન્ચર એને ગુણ્યા 97 રૂપિયા, તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા 97,900. 97,900. આટલું ક્લિયરથી બધાને એવરીવન? સોરી 67,900. 67,900. 67,900. ચલો પહેલી આમનોન ક્લિયર બધાને ખરીદીની. ચાલો ખરીદી કરી. બીજી આમનોન કઈ કરવાની? રદ કરવાની. બીજી આમનોન શેની છે? ડિબેન્ચરને રદ કરવાની. હવે અહીંયા ટકા બકા તો આપ્યા નથી, એટલે આપણે ડિબેન્ચર ખાતે ઉધાર કરીએ. લખો ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા? તો કે 700 ડિબેન્ચર અને એની મૂળ કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા. ડિબેન્ચર ખાતે ઉધાર 700 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 70,000. પોતાના ડિબેન્ચર ઉધાર હતા એટલે શું કરી દેવાનું ગાઈસ? જમા. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા 67,900. તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. કેટલા નફાનો થશે? તો કે 700 ગુણ્યા 3 રૂપિયા. 3 રૂપિયા નફો થયો ને એટલે 2100. એટલું સમજાણું ગાઈસ? ચાલો એના પછીની આમ નોન. ચાલો એના પછીની આમ નોન લખો. ડિબેન્ચર પરત કરતા ત્રીજી આમ નોંધ આપણે શેની હતી? નફાની. તો અહીંયા લખો ત્રીજી આમ નોંધ નફાની. ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર 2100. ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર 2100.
તે મૂડી અનામત ખાતે જમા 2100 તે મૂડી અનામત ખાતે જમા 2100 ચલો ના ઓકે એવરીવન ક્લિયર બધાને ઓકે હવે આપણે એના પછીનું બીજો દાખલા તરીકે જોઈએ છીએ ચલો પેજ નંબર 103 ઉપર બીજો જે દાખલા તરીકે આપ્યો છે એ જોઈએ છે કે જ્યારે માર્કેટમાંથી એની ખરીદ કિંમત છે એ વધુ હશે બરાબર બીજો આપણે દાખલા તરીકે જોઈએ છીએ ગાઈસ જોવો એક કંપનીએ 100 નો એક એવા એનો મતલબ કે આ 100 રૂપિયાની શું છે મૂળ કિંમત એક એવા પોતાના 8000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 104 ના ભાવે ખરીદે છે એટલે ખરીદ કિંમત એની કેટલી છે 104 ચલો માર્કેટમાંથી પોતાનો 100 નો ડિબેન્ચર માર્કેટમાંથી 104 માં લીધો તો 4 રૂપિયાની શું થઈ ગઈ ખોટ અથવા તો નુકસાન ચાલો આઈ હોપ સો કે આખો કન્સેપ્ટ આપણને સમજાઈ ગયો આમાં શું કરશું ચલો ફટાફટ ડ્રો કરો પેજ નંબર 103 દાખલા તરીકે બીજું એવું લખો પેજ નંબર 103 દાખલા તરીકે બીજું જય દ્વારકાધીશ બોલ બોલ દે હાલ થયું એવરીવન બોલવું છે યુગો થી તારો અવાજ સંભળાવે ચાલો ઓકે છે ચાલો પહેલી આપણે આમનોન કેસી કરશું ખરીદીની લખો પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા તો કે 8000 ગુણ્યા 104 8000 ડિબેન્ચર એને ગુણ્યા 104 એટલે 8,32,000 તે બેંક ખાતે જમા તે બેંક ખાતે જમા 8,32,000 આટલું ક્લિયર એવરીવન એના પછી ડિબેન્ચરને આપણે શું કરવાના છે રદ કરવા ડિબેન્ચર શું કરવા રદ તો ડિબેન્ચર રદ કરો તો ડિબેન્ચર જમા હોય આપણા ચોપડામાં તો એને શું કરી દેવું પડે ઉધાર લખો ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા તો કે 8000 ડિબેન્ચર અને મૂળ કિંમત કેટલી હતી 100 રૂપિયા એટલે 8 લાખ પછી ડિબેન્ચર પરત જે છે એનું આપણે શું થયું છે નુકસાન તો લખો ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 8000 ગુણ્યા 4 રૂપિયા એટલે કેટલા થયા 32,000 ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 8000 ગુણ્યા 4 એટલે 32,000 તે પોતાના ડિબેન્ચર ખાતે જમા તે પોતાના ડિબેન્ચર ખાતે જમા પોતાના ડિબેન્ચર જુઓ કેટલા હતા તો કે 8,32,000 પોતાના ડિબેન્ચરમાં લખો 8,32,000 આટલું થયું ગાઈસ હવે આપણને આ જે નુકસાન થયું છે 32,000નું એને ક્યાં લઈ જશું નફા નુકસાન પત્રક ખાતે લખો નફા નુકસાન પત્રક ખાતે ઉધાર નફા નુકસાન પત્રક ખાતે ઉધાર કેટલા 32,000 તે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર નુકસાન ખાતે જમા 32,000 ના ઓકે ગાઈસ એવરીવન ક્લિયર બધાને ચાલો હવે એના પછી
એના પછી આપણે લોકો આવીએ છીએ સ્વાધ્યાયના દાખલામાં, અને સ્વાધ્યાયનો છે દાખલા નંબર, સ્વાધ્યાયનો દાખલા નંબર 25 ઉપર આવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 25 ઉપર આવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 25 ઉપર આવો. ચલો જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 25 આવ્યા. શું કહે છે કે એક કંપનીએ સોનો એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી 96ના ભાવે ખરીદ્યા. ચલો, ડિબેન્ચર કેટલાનો હતો? 100નો. એટલે અહીંયા મૂળ કિંમત છે 100 રૂપિયા. 1500 ડિબેન્ચર છે અને બજારમાંથી કેટલાના ભાવે લીધા? 96ના ભાવે. તો આ 96 રૂપિયા છે એ શું છે? ખરીદ કિંમત. અને 100 રૂપિયા છે એની મૂળ કિંમત. 1500 ડિબેન્ચર લીધા છે, ખરીદ્યા બાદ તરત જ રદ કર્યા. ખરીદીને તરત શું કરી નાખ્યા? રદ. ઓકે, કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. સમજાણું? 100નો ડિબેન્ચર 96માં લીધો તો 4નો શું થયો? નફો. ઓકે, લખો પહેલી આમ નોંધ. લખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામાં હતો? આ સ્વાધ્યાયનો દાખલા નંબર છે 25. પહેલી આમ નોંધ, ખરીદીની આમ નોંધ કરશું. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? તો કે 1500 ડિબેન્ચર અને કેટલાના ભાવે? 96ના ભાવે 1,44,000 તે બેંક ખાતે જમા 1,44,000. આટલું ક્લિયર એવરીવન? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 1,44,000, તે બેંક ખાતે જમા 1,44,000. હવે ડિબેન્ચરને આપણે લોકો શું કરશું ગાઈસ? રદ કરશું. ડિબેન્ચર રદ કરવા. ડિબેન્ચર રદ કરો તો એની આમનું શું કરશો? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? તો કે 1500 ડિબેન્ચર એને ગુણ્યા 100 રૂપિયા એટલે 1,50,000. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા, પોતાના ડિબેન્ચર ઉધાર હતા, એને શું કરી દઈએ? જમા. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા 1,44,000. તો અહીંયા 6,000 નો આપણને શું થઈ ગયો? નફો. ક્યાં લખશું? તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા કેટલા? ઓમ 6,000 કરો, બાકી આ રીતના થાય 1500 ગુણ્યા 4 રૂપિયા એટલે કેટલા થયા ગાઈસ? 6,000. આટલું ક્લિયર? એના પછી ત્રીજી આમ નોંધ, આપણે નફાને ક્યાં લઈ જઈશું? મૂડી અનામતમાં. તો લખજો, ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર 6,000, તે મૂડી અનામત ખાતે જમા 6,000. આઈ હોપ સો કે આ કન્સેપ્ટ આવડ્યો એવરીવન? આવડ્યો બધાને? ઓકે, 3 માર્ક્સમાં છે. એક દાખલાના 3 માર્ક્સ. ચાલો હવે જુઓ, એના પછી સ્વાધ્યાયનો દાખલા નંબર છે 26.
સ્વાધીનો દાખલા નંબર છે 26. શું કહે છે સમજો કે એક કંપનીએ 400નો એ કહેવાય એટલે 400ની શું છે મૂળ કિંમત પોતાના 6000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચરથી 415ના ભાવે ખરીદ્યા એટલે આ ખરીદી કિંમત એટલે એનો મતલબ કે 400નો ડિબેન્ચર હતો 415માં લીધો તો 15નું શું થયું નુકસાન સમજાણું ઓકે તો લખીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 26 હેડિંગ આપો સ્વાધ્યાયનો દાખલા નંબર 26 સ્વાધ્યાયનો દાખલા નંબર 26 ચલો પહેલી ચાલો you guys ચલો હવે જુઓ એવરીવન સ્વાધ્યાયનો દાખલા નંબર 26 ચલો પહેલી આમનોંધ કરીએ છીએ આપણે ખરીદીની આમનોંધ શું હતી પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર હતા 6000 ડિબેન્ચર અને 415ના ભાવે 24,90,000 તે બેંક ખાતે જમા 24,90,000 પહેલું ક્લિયર પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 24,90,000 તે બેંક ખાતે જમા 24,90,000 આટલું ક્લિયર થયું એવરીવન એના પછી હવે ડિબેન્ચરને શું કરશો રદ કરવા ચલો ડિબેન્ચરને રદ કરીએ તો શું કરશું ડિબેન્ચર ખાતે ઉધાર તો કે 6000 ગુણ્યા 400 24 લાખ તે સોરી હજી આપણે નુકસાનની આમ નોંધ દેવી પડશે અહીંયા 90,000 શું થયું નુકસાન લખજો ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર 6000 ગુણ્યા 15 રૂપિયા એટલે 90,000 તે પોતાના ડિબેન્ચર ખાતે જમા 24,90,000 નાવ ક્લિયર ગાઈસ બધાને એવરીવન ત્રીજી આમનો આ નુકસાનને આપણે ક્યાં લઈ જઈશું નફા નુકસાન પત્રક ખાતે લખો નફા નુકસાન પત્રક ખાતે ઉધાર કેટલા રૂપિયા 90,000 તે ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે જમા 90,000 આટલું ક્લિયર આવડું બધાને એવરીવન શ્યોર હવે આપણો એક કન્સેપ્ટ પૂરો થયો કયો કન્સેપ્ટ તો કે જ્યાં ડિબેન્ચરની આપણે લોકો ખરીદી કરીએ છીએ અને ડિબેન્ચરને શું કરી નાખીએ છીએ રદ કરી નાખીએ છીએ રદ કરીએ છીએ એટલે ડિબેન્ચરની ખરીદી કાં તો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે અને કાં તો ડિબેન્ચર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે જો નફો થાય તો મૂડી અનામતમાં લઈ જશો અને નુકસાન થાય તો નફા નુકસાન પત્રક આઈ હોપ સો કે આ કન્સેપ્ટ બધાને મગજમાં છપાઈ ગયો છે હવે આપણે લોકો જોઈએ છીએ આગલો કન્સેપ્ટ અને આગળનો હજી એક કન્સેપ્ટ શું છે તો કે ડિબેન્ચર છે ને એ આ લોકો રોકાણ તરીકે રાખશે કઈ તરીકે રાખશે ડિબેન્ચરને રોકાણ તરીકે તો ચાલો બીજો જે આપણો કન્સેપ્ટ હતો ચાર્ટની અંદર કે પોતાના ડિબેન્ચર રોકાણ તરીકે ખરીદી કરવી પોતાના ડિબેન્ચરની ખરીદી કેના તરીકે કરવી છે રોકાણ તરીકે
તેમાં ખરીદી વખતે આમ નોંધ શું થશે? પોતાના ડિબેન્ચર રોકાણ તરીકે ખરીદી કરે અને નફો મળતા બજારમાં શું કરી નાખશે? વેચી નાખશે. બરોબર છે. પોતાનો ડિબેન્ચર છે એ રોકાણ તરીકે ખરીદી કરશે અને નફો મળતા બજારમાં વેચાણ કરશે. ચલો થઈ ગઈ એવરીવન. તો હવે માનો કે ખરીદી કરીએ તો આમનો શું થાય? આમનો જ થાય. શું? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ચલો પહેલી આમનો તો તમને બધાને આવડે જ છે. એના પછી વેચાણ ની આમનો. હવે વેચાણ બે રીતના થાય. કાં તો આપણે જે ભાવે લીધા હોય એમાં નફા સાથે થાય, અને કાં તો જે ભાવે લીધા હોય ને એમાં શું વયું જાય? નુકસાન વયું જાય. એવું પણ બને. આપણો ડિબેન્ચર કેટલાનો છે એનાથી આપણને મતલબ નથી. આપણે માર્કેટમાંથી કેટલાના ભાવે લઈએ છીએ અને ફરી માર્કેટમાં કેટલાના ભાવે વેચીએ છીએ એનાથી મતલબ છે. જેમ કે આપણે શેરની લે વેચ કરતા હોઈએ એના જેવું. બરાબર. તો ચાલો હવે હું એમ કહું છું કે આપણે નફા સાથે વેચાણ કરીએ. બરાબર છે. તો માનો કે ડિબેન્ચર વેચો તો ધંધામાં બેંકમાં રૂપિયા આવે એટલે બેંક ખાતે ઉધાર. પછી પોતાના ડિબેન્ચર લીધા હતા, હવે પોતાના ડિબેન્ચર વેચે છે તો જાય તો જમા. પોતાના ડિબેન્ચર ખાતે જમા. અને અહીંયા આપણે શું થયું છે? નફો. નફો કેવો હોય? જમા. તે રોકાણ વેચતા થયેલ નફા ખાતે જમા. તે રોકાણ, આ રોકાણ જ હતું ને, વેચતા થયેલ નફા ખાતે જમા. કારણ કે આ ડિબેન્ચર આપણે રોકાણ તરીકે રાખ્યું હતું. આપણે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કર્યું ત્યાં લખી નાખો પોતાના ડિબેન્ચરના રોકાણ લખો એટલે તમને અહીંથી આનો ને ઓલાનો બેનો ફેર ખબર પડે. પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર. પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર એટલે આનો ને ઓલાનો બેનો ફેર ખબર પડે. આ રોકાણ તરીકે છે, ઓલું કેન્સલ કરવા માટે. બરોબર. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા. ચલો આ નફાની આમ નોંધ થઈ ગાઈસ. માનો કે નુકસાન હોત તો શું આમ નોંધ કરત? માનો કે ડિબેન્ચર છે એ નુકસાને વેચાવ તો જનરલી કોઈ એવું ન કરતું હોય, કંપની પાસે બહુ સદ્ધર હોય, પણ કદાચ જરૂર પડીને નુકસાને વેચા તો બેંકમાં તો રૂપિયા આવશે જ. બેંક ખાતે ઉધાર. રોકાણ વેચતા થયેલ નુકસાન ખાતે ઉધાર. રોકાણ વેચતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા. આટલું થયું ગાઈસ. હવે વર્ષના અંતે નફાને ક્યાં લઈ જવાનો હોય? રોકાણ વેચતા થયેલ નફો અહીંયા જમા છે એને ક્યાં લઈ જશું? એ તો મૂડી નફો હોય તો મૂડીએ ના. આ તો આપણે લેવે જ કરીએ છીએ એટલે ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. બરાબર. આ તો નફા નુકસાન ખાતામાં. તો આમ નોંધ કરો રોકાણ વેચતા નફાની આમ નોંધ. આપણે નફા સાથે હતું ને
નફાની નીચે રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે જમા. રોકાણ વેચતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે જમા. ક્લિયર ગાઈસ બધાને? હવે માનો કે નુકસાન હોય તો નુકસાનની આમનોંધ ક્યાં લખશું? નફા નુકસાન પત્રક ખાતે ઉધાર તે રોકાણ વેચતા થયેલ નુકસાન ખાતે જમા. નફા નુકસાન પત્રક ખાતે ઉધાર તે રોકાણ વેચતા થયેલ નુકસાન ખાતે જમા. આટલું ક્લિયર? ચાલો થઈ ગયું. હવે આપણે ડિબેન્ચર છે રોકાણ તરીકે રાખીએ છીએ, એટલે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તરીકે રૂપિયા વૈધા અને ઇન્વેસ્ટમેન્ટને વેચી નાખશું. ચલો એના માટે આપણે લોકો આમનોંધ જોઈએ તો હજી એટલે જોઈ તો પડે જ છે ને. હે ખબર નહીં, આવી જવાનો. સત્યાવીસમો સ્વાધ્યાયનો દાખલા નંબર 27 ઉપર આવો બધાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 27 ઉપર આવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 27. જસપ્રીત એપ્રિલ લિમિટેડે 300 એક એવા 12% 6000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. આ બહાર પાડ્યા હતા એનાથી આપણને અત્યારે મતલબ નથી. બોર્ડ ઓફ ડિરેક્ટરે બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા. રોકાણ કરવા માટે સમજાણું? એટલે 2500 ડિબેન્ચર અને બજારમાંથી કેટલાના ભાવે લીધા? 280 ભાવે. શું કાવીને? રોકાણ કરવા માટે. બરોબર છે. થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા ડિબેન્ચર દીઠ 310 ભાવે બજારમાં વેચી દીધા. 310 પાછા એની 2500 ડિબેન્ચર શું કરી દીધા? વેચી દીધા. ઉપરના વ્યવહારોની જરૂરી આમનોંધ લખો. હવે જુઓ, જરૂરી આમનોંધ કીધી ને એટલે શું કરવું પડશે? જો ખાલી એમ કીધું હોત ને કે ડિબેન્ચર પોતાના ડિબેન્ચરની ખરીદીની આમનોંધ અને નફાની આમનોંધ તો આપણે 3 આમનોંધ કરે. પણ અહીંયા એક મહત્વનો શબ્દ આપ્યો, જરૂરી આમનોંધો. તો જરૂરીમાં શું લખવું પડે? તો કે આ જે ડિબેન્ચર બહાર પાડ્યા ને એની આમનોંધ લખવી પડે કે 300 એક એવા 12% 6000 ડિબેન્ચર બહાર પાડ્યા. એટલે પહેલાં એની આમનોંધ કરવાની અને પછી જ હમણાં આપણે કન્સેપ્ટ શીખાને એની આમનોંધ. ચાલો લખો પહેલી આમનોંધ. 27મો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 27. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 27. સ્વાધ્યાયનો દાખલા નંબર 27. ક્લિયર? ચલો પહેલી આપણે શું કરશું? તો કે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ. હવે આપણે અહીંયા શું કર્યું હતું કે 6000 ડિબેન્ચર 300 ભાવે બહાર પાડ્યા હતા ને. ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ યાદ છે કે? મને યાદ છે, મને યાદ છે. શું હતી? બેંક ખાતે ઉધાર 6000 ડિબેન્ચર ગુણ્યા 300 રૂપિયા
એટલે કેટલા થયા? 18 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 18 લાખ. બેંક ખાતે ઉધાર 18 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 18 લાખ. બીજી, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 18 લાખ. તે 12% છે ને, તે 12% ડિબેન્ચર ખાતે જમા 18 લાખ. ચલો પહેલું કામ પૂરું. આપણું ડિબેન્ચર બહાર પાડવાની ઓલી આમનોંધ છે રિવાઇઝ થઈ ગઈ આપણને, બરોબર છે. હવે એના પછી ત્રીજી આમનોંધ જે કરવી છે શું? તો કે પોતાના ડિબેન્ચર ખરીદવા. પોતાના ડિબેન્ચર ખરીદી. હવે આપણે જે આમનોંધ કરશું એ શેની કરશું? તો કે ભાઈ પોતાના ડિબેન્ચરની ખરીદીની. તો પોતાના ડિબેન્ચર આપણે ખરીદીએ માર્કેટમાંથી, રોકાણ માટે લઈએ છીએ, એટલે શું લખશું? પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર કેટલા? તો કે 2500 ડિબેન્ચર અને માર્કેટમાંથી કેટલાના ભાવે લેવાના છે? 280 ના ભાવે લીધા છે. 7 લાખ રૂપિયા. 7 લાખ. તે બેંક ખાતે જમા 7 લાખ. જય દ્વારકાધીશ. માંગો 20, આપે 30, એનું નામ દ્વારકાધીશ. આટલું સમજાણું ગાઈસ? હવે આ લોકોએ ડિબેન્ચરનું વેચાણ કર્યું. થોડાક સમય બાદ ડિબેન્ચરનું શું કર્યું? વેચાણ કર્યું. એને તો રોકાણ માટે જ લીધા હતા, એટલે જેવા રૂપિયા મળે એ તો વેચી જ નાખવાનો છે. તો હવે રૂપિયા ક્યાં આવશે? બેંકમાં. બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 2500 ડિબેન્ચર કેટલામાં વેચ્યા? 310 ના ભાવે. 2500 ડિબેન્ચર વેચ્યા છે 310 ના ભાવે. 7,75,000. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા કેટલા? તો કે 7 લાખ રૂપિયા. તે રોકાણ વેચતા થયેલ નફા ખાતે જમા કેટલા? 2500 ગુણ્યા 30 રૂપિયાનો નફો થયો ને, એટલે 75,000. આટલું સમજાણું? ચાલો હવે એના પછીની આમનોંધ. શેની આમનોંધ કરશો? નફાની. રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર 75,000. તે નફા નુકસાન પત્રક ખાતે જમા 75,000. આવડું બધાને એવરીવન? શ્યોર સમજાણું? એવરીવન? ચાલો આવડું બધાને? ઓકે, અહીંયા સુધી
નહીં રાખવું નથી, ચાલુ જ રાખો. ખાલી એમ કહું કે અહીંયા સુધી સમજાણું એમ. હજી there is no end of our lectures and there is no end of this chapter also. હવે ગાઈસ, હવે પાછો નવો કન્સેપ્ટ શીખવાડું છું. હા શું? હવે જુઓ, ઉદાહરણ નંબર 22 છે. ઉદાહરણ નંબર 22 આ HW માં કરો. પહેલા સમજાવી દઉં કે શું છે. હવે જુઓ, ઉદાહરણ નંબર 22, પૂજન મોટર્સ લિમિટેડે 250 નો એક એવા 250 પૂજન મોટર્સ લિમિટેડે ₹250 નો એક એવા 8% 4000 ડિબેન્ચર બહાર પાડ્યા. ચલો બહાર પાડવાની તો હવે આમનો તો આવડે જ ને. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. આવડ્યું? એટલું તો આવડ્યું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહાર પાડેલા 1500 ડિબેન્ચર દીઠ 225 ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદ્યા. આપણે આમનો પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલા? 1500 ગુણ્યા 225. ક્લિયર? એટલું. થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા ડિબેન્ચર દીઠ 270 ભાવે બજારમાં ફરી વેચી દીધા. 270 વેચી દીધા એટલે આપણને જો નફો થયો, કેટલાનો નફો થયો? 45 રૂપિયાનો નફો થયો. બરાબર છે. એટલે બેંક ખાતે ઉધાર 270, પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા 225 અને ડિબેન્ચર રોકાણ વેચતા થયેલ નફા ખાતે જમા 45. એના પછી નામ જો આમનો રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર, તે નફા નુકસાન પત્રક ખાતે જમા. હમણાં આપણે જે કહીલો સેમ ટુ સેમ એવો જ દાખલો છે. ઇટ ઇઝ ઇન યોર હોમવર્ક. ચલો થઈ જશે. ચલો બસ. હવે આપણે લોકો શીખીએ છીએ નવો કન્સેપ્ટ ગાઈસ. હવે જુઓ, હવેનો કન્સેપ્ટ એવો છે કે કેવું હોય કે ડિબેન્ચરને તમારે શેરમાં રૂપાંતર કરી દેવાનું. ડિબેન્ચરનું રૂપાંતર શેમાં કરવાનું? શેરમાં. કે માનો કે તમારે પેલા કોઈ પાસેથી લોન લેવાની. કંપની શું કરે? પેલા કોઈ પાસેથી લોન લઈ લે, લોનના રૂપિયા ભરપાઈ ન કરી શકે એટલે એને શું કરી નાખે? કન્વર્ટ કરી નાખે. શેમાં? શેરમાં. તો હવેનો જે આપણો કન્સેપ્ટ છે એ આપણે લોકોએ શું કરવાનું છે તો કે શેરમાં એને કન્વર્ટ કરવાનું છે ડિબેન્ચરને. સામાન્ય રીતે તમને બધાને ખબર છે કે ડિબેન્ચર જમા હોય એને કન્વર્ટ કરો તો એ ડિબેન્ચર કન્વર્ટ કરો અલ્ટિમેટલી ડિબેન્ચરને પરત કર્યા કહેવાય. ડિબેન્ચરને કન્વર્ટ કરો એટલે ડિબેન્ચરને શું કર્યા કહેવાય? પરત. એટલે ડિબેન્ચર જમા હોય એને કન્વર્ટ કરો એટલે ડિબેન્ચર શું કરી દેવાનો? ઉધાર. અને આ બધા રૂપિયા કોના હોય? ડિબેન્ચર હોલ્ડર્સ. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પહેલી વસ્તુ ક્લિયર બધાને? ઓકે. એના પછી હવે ડિબેન્ચર હોલ્ડરને આ રૂપિયા દેવાના છે, પણ આપણે શું દેવાનું છે તો કે ઇક્વિટી શેર દેવાના છે અથવા પ્રેફરન્સ શેર દેવાના છે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે આમાં બે પોસિબિલિટી છે કે આ શેર તમે કન્વર્ટ કરો છો એને પ્રીમિયમ સાથે કન્વર્ટ કરો છો અથવા તમે એને કન્વર્ટ કરો છો તો વટાવ સાથે કન્વર્ટ કરો છો. બરોબર. પણ જનરલી તમને બધાને ખબર છે કે શેર હંમેશા પ્રીમિયમથી જ બહાર પાડી શકાય છે. એટલે આ કન્વર્ટ પણ શેમાં થઈ શકે? પ્રીમિયમથી જ. કાં તો તમે એને મૂળ કિંમતે કન્વર્ટ કરી શકો અને કાં તો એને પ્રીમિયમથી કન્વર્ટ કરી શકો. વટાવથી કન્વર્ટ કરી શકશો નહીં. એવરીવન આ વસ્તુ હવે આપણે અહીંયા શીખવાની છે. અહીંયા તમને સિમ્પલ આપ્યું છે કે ભાઈ તમને મૂળ કિંમતે કન્વર્ટ કર્યું, બટ હવે એવું પણ થઈ શકશે કે હવે એને કેનાથી કન્વર્ટ કરશું? આપણે પ્રીમિયમથી કન્વર્ટ કરશું. બરાબર છે. તો આના માટેનો આપણી પાસે બે જ દાખલા છે. એક દાખલો છે ઉદાહરણમાં અને એક દાખલો છે સ્વાધ્યાયમાં. તો ચાલો જોઈએ છીએ ઉદાહરણ નંબર 23. ઉદાહરણ નંબર 23 આ એમને આવડી જશે. હા
अरे आमा सीधी थी जाशे करण चलो तारीख 1 एप्रिल 2022 सालो बंद थाओ तारीख 1 एप्रिल 2014 रोज प्रथम लिमिटेडे 7.5% 8000 कन्वर्टेबल डिबेन्चर दरेक ₹200 भावे बहार पाड्या था। હવે અહીંયા પાછું કીધું છે કે જરૂરી આમ નોંધ લખો। જરૂરી આમ નોંધ કે એટલે આપણે લોકોએ કઈ આમ નોંધ લખવી પડે? ડિબેન્ચરને બહાર પાડવાની, બરોબર છે? તો ફટાફટ ડ્રો કરો ચાલો। તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા। તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા। ચાલો જોઈએ। चलो થઈ ગયું। चलो પહેલું તો કે 8000 ડિબેન્ચર છે આપણે કેટલાના ભાવે બહાર પાડવાના છે? 200 ના ભાવે। તો તારીખમાં લખો તારીખ 1/4/2014 કારણ કે અહીંયા ઓલરેડી તારીખ આપી છે। તારીખમાં લખજો તારીખ 1/4/2014। બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 8000 ડિબેન્ચર ગુણ્યા ₹200। બેંક ખાતે ઉધાર 8000 ડિબેન્ચર ગુણ્યા ₹200 એટલે કેટલા થયા? 16 લાખ। તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 16 લાખ। તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 16 લાખ। એના પછીની બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 16 લાખ। ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 16 લાખ। તે 7.5% ડિબેન્ચર ખાતે જમા 16 લાખ। તે 7.5% ડિબેન્ચર ખાતે જમા 16 લાખ। આટલું ક્લિયર? ચલો થયું એટલું? નહીં, જો દાખલામાં એમ કે બાબત જે જરૂરી નથી તો જ નહીં લખવાની, બાકી બાબત જે લખવાની બધામાં જ્યાં આમ નોંધ આવે ત્યાં। પહેલું ચેપ્ટર આપણે કરતા હતી ને ભૂલ સુધારણા કરતા હતા, તેમાં આપણે લોકો જોયું યાદ હોય તો આમ નોંધ લખી હતી, એટલે બાબત જે પહેલાં લખતા હતા મેં કીધું હતું કે જ્યાં તમને એમ કહે કે બાબત જે જરૂરી નથી અથવા બાબત જે વગર તો જ નહીં લખવાની, બાકી બધામાં બાબત જે લખવાની। શેર મૂડીનો દાખલો કરો, બાબત જે લખવી પડે। ડિબેન્ચરનો દાખલો કરો, બાબત જે લખવી પડે। વિસર્જનનો દાખલો કરો, બાબત જે લખવી પડે। પહેલા ચેપ્ટરની ભૂલ સુધારાની આમ નોંધ હોય, બાબત જે લખવી પડશે, બરાબર? ચલો એના પછી હવે આગળ શું કહે છે એ જુઓ। ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરતો મુજબ બધા ડિબેન્ચર 4 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં એટલે અહીંયા એક્સચેન્જ આવ્યું, બરાબર છે? ₹10નો એક એવા ઇક્વિટી શેર 25%ના પ્રીમિયમથી આપવામાં આવશે। એટલે કે આ લોકોએ શું કર્યું કે ડિબેન્ચરનું કન્વર્ટ કર્યું છે એમાં શેરમાં, અને શેર એ પાછો કેવો? તો કે જેની મૂળ કિંમત ₹10, મૂળ કિંમત કેટલી? ₹10। પ્રીમિયમ હોય તો પરત પ્લસ કરવું પડે, પ્લસ પ્રીમિયમ કેટલા? 25% એટલે ₹2.5 થયા। એટલે એક શેર કેટલામાં આવે? ₹12.5 એક શેર આવશે, બરાબર છે? પણ એ પહેલાં આપણે લોકો છે 4 વર્ષ પછી એટલે 1/4/2014 એના 4 વર્ષ કરો, એના પછીના તો 14 થી 15, 15 થી 16, 16 થી 17, 17 થી 18 એટલે 1/4/18 થાય। એનો આગલો દિવસ લેવાનો હોય, પરત પૂરું ક્યારે થાય? આગલા દિવસે, એટલે 31/3/18 લખો તારીખ 31/3/18। આ લોકો 1/4/18 લખે છે, બાકી જનરલી આગલા દિવસે પૂરું થતું હોય, પણ 1/4 આપણે આમાં કહે છે લખો
લખો 1 4 18. હા 31 3 18 લખો 31 3 18. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા હતા? 16 લાખ. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 16 લાખ. આ બધા રૂપિયા કોના હતા? ડિબેન્ચર હોલ્ડર્સના. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 16 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કેટલા? 16 લાખ. આટલું થયું. હવે આનું આપણે જે રૂપાંતર કરવાનું છે એ રૂપાંતરને સમજો. ઇક્વિટી શેરમાં કઈ રીતના રૂપાંતર થશે, બરાબર? એટલે આપણે અહીંયા લખું છું ઇક્વિટી શેરની સંખ્યા, કે કેટલા ઇક્વિટી શેર મળશે ને, બરાબર છે? તો જુઓ ગાઈસ કે આ ઇક્વિટી શેર છે એની મૂળ કિંમત કેટલી હતી? મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. પ્રીમિયમ હોય એમાં શું કરી દેવું પડે? પરત પ્લસ પ્રીમિયમ 25% કરો એટલે 2.5 રૂપિયા. એટલે એક શેર કેટલામાં આવે? 12.5 રૂપિયામાં એક શેર આવે, બરાબર છે? હું એમ કહું કે જો તમારી પાસે 12.5 રૂપિયા હોય તો તમને કેટલા શેર મળશે? એક શેર. આ ભાઈ પાસે કેટલા રૂપિયા છે? 16 લાખ રૂપિયા છે. તો એને કેટલા શેર આપવાના? 16. 1 લાખ. કેટલા રૂપિયા કેટલા શેર મળશે? 1,28,000. બરાબર. જો 12.5 રૂપિયા હોય તો એક શેર મળે. આ ભાઈને આપણે ટોટલ પરત કરવાના છે 16 લાખ. તો એને શું કીધું? મારે 16 લાખ નથી જોતા, મને 16 લાખ રૂપિયાના જેટલા શેર આવે ને એટલા આપી દો. આપણે એને કીધું વાંધો નહીં, 16 લાખ રૂપિયાના જેટલા શેર એટલા આપીએ, પણ આ શેર અમે પ્રીમિયમથી આપીએ છીએ. કાંઈ વાંધો નહીં કે પ્રીમિયમથી ગણીને મને આપો. તો એ આપણે કહ્યું કે ભાઈ 12.5માં એક શેર તો 16 લાખ રૂપિયામાં કેટલા શેર આવે? 1,28,000 શેર. તો પહેલાં આમ નોંધ લખી લ્યો, પછી આ વર્કિંગ નોટ દેખાડજો. લખજો પહેલે આમ નોંધ. ઈ જ તારીખ, જેને 31 લખી હોય 31, જેને 1 લખી હોય 1. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 16 લાખ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 16 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા? તો કે 1,28,000 શેર અને મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. કાઉન્સ કરીને લખજો 1,28,000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 12,80,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,28,000 શેર ગુણ્યા 2.50 રૂપિયા એટલે કેટલા આવ્યા? 3,20,000. 1,28,000 શેર એને ગુણ્યા 2.50 રૂપિયા એટલે કેટલા આવ્યા એવરીવન? 3,20,000 રૂપિયા. ક્લિયર? આવડું બધાને એવરીવન? ચાલો આ વર્કિંગ નોટ કરવી તો ફટાફટી કરી લ્યો. 3,20,000. ચલો ફટાફટી વર્કિંગ નોટ કરી લ્યો એવરીવન. ઓહો ખતમ. બસ એનું મેઇન રૂપાંતરની જ આમ નોંધ હતી. એમાં હું તો હજી ભણાવતા શીખું છું. ઓલી મુન્ની છે ને કેટલા વર્ષોથી આ ભણાવે છે. ઓલી મુન્ની એટલે એ કેટલા વર્ષથી ભણાય એને ખબર હોય કે ચેપ્ટર ક્યારે પૂરું થાય, ચેપ્ટરની ક્યારે શરૂઆત થાય. હું તો હજી બસ શીખું છું ભણાવતા.
બધા હાલો જુઓ હવે આના જેવો બસ ગાઈસ આના જેવો સેમ દાખલો છે સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો દાખલા નંબર છે 28 સ્વાધ્યાયનો દાખલા નંબર 28 એક વખત જોઈ લ્યો એક વખત જુઓ બધા લોકો તારીખ 1 એપ્રિલ 2014ના રોજ રવિન્દ્ર કોપર લિમિટેડ 12.5%ના 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે અહીંથી ખબર પડે કે આ કન્વર્ટનો દાખલો છે રૂપાંતરનો દાખલો છે 400ના ભાવે બહાર પાડે એટલે પહેલી આપનો આવડે છે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12.5%ના ડિબેન્ચર ખાતે જમા આ વસ્તુ બધાને આવડે છે ડિબેન્ચર બહાર પાડતા વખતે નક્કી કરેલી શરત મુજબ બધા ડિબેન્ચર 5 વર્ષ પછી એટલે 1/4/14 એના 5 વર્ષ કરો તો એટલે 1/4/2019 ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10નો એક એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવ્યા બરાબર છે તો બીજી જે ત્રીજી આમનો શું કરતું તો કે ભાઈ ડિબેન્ચર ખાતે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ચોથી આમનો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલા તો કે 50% પ્રીમિયમ સાથે ઇક્વિટી શેર આપવાના છે તો ખબર છે કે મૂળ કિંમત ઇક્વિટી શેરની કેટલી ₹10 પ્લસ પ્રીમિયમ 50% એટલે ₹5 એટલે ઇક્વિટી શેર એક કેટલામાં આવે ₹15 હવે ત્રિરાશિ મારવાની હોય કે ₹15માં એક શેર મળે આને આપણે ટોટલ કરીએ કરો તો 12,000 × 400 એટલે 48 લાખ કે 4,80 લાખ 12,000 × 400 48 લાખ તો 48 લાખમાં કેટલા તો કે 48 લાખ ભાગ્યા 15 3,20,000 શેર એટલે 3,20,000 શેર જે છે બરાબર તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 48 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3,20,000 × 10 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3,20,000 × 5 ક્લિયર બરાબર ઓકે ઇટ ઇઝ ઇન યોર એના પછી ચાલો હવે પહેલાં સમજી લો આ વખતે જ્યારે જનરલ ઓપ્શન વધારે હોય ત્યારે ચાન્સીસ થિયરીના ઝાઝા રહેતા હોય છે જ્યારે જનરલ ઓપ્શન આપતા હોય ને ત્યારે થિયરીના ચાન્સીસ ઝાઝા રહેતા હોય છે એસપી જે લોકોએ રાખ્યું હશે એના માટે આ તફાવત છે ઇઝી પડવાનો છે પેજ નંબર 109 ઉપર શેર અને ડિબેન્ચરનો તફાવત ઓકે નહીં તો હું તમને કરાવતો નથી મને ખબર છે તમારી ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડું હા ગાઈસ અરે નવનીતમાં છે ને આ જ લખવાનો છે આમાં હું નવનીત છે તો આપ્યો તો હે શેર અને ડિબેન્ચરનો તફાવત ચાલો સૌથી પહેલાં શેર એટલે શું ડિબેન્ચર એટલે શું પહેલાં બેનો એનો મૂડીનો પ્રકાર કીધો તો પહેલાં એ કીધું કે ભાઈ શેર છે એ માલિકીયત દર્શાવતી મૂડી છે તેને માલિકીપણાની જામીનગીરી કહેવાય છે શેર હોલ્ડર કંપનીનો માલિક ગણાય છે એ તમને બધાને ખબર જ છે ડિબેન્ચર એ ઉછીની લીધેલી મૂડી છે તેને લેણદારોની જામીનગીરી કહેવાય છે ડિબેન્ચર હોલ્ડર કંપનીનો શું ગણાય છે લેણદાર વળતરની ખાતરી હવે જો તમને બધાને ખબર છે શેરમાં કાંઈ નક્કી ન હોય વળતર મળે કે મળે ન મળે તો નહીં મળે અને એનો દર કોઈ નિશ્ચિત ન હોય જ્યારે ડિબેન્ચરમાં તમારે ફરજિયાત વ્યાજ ચૂકવવું જ પડે નફો થાય કે નુકસાન થાય વ્યાજ ચૂકવવું પડે કંપની જો નફો ના કરે તો શેરહોલ્ડરને કોઈ વળતર મળશે નહીં જો કંપની નફો કરે અને સંચાલકો ડિવિડન્ડ જાહેર કરે તો જ શેરહોલ્ડરને વળતર મળે આમ વળતરની કોઈ ચોક્કસ ખાતરી નથી કંપની નફો કરે કે ખોટ કરે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલ શરતો મુજબ નિશ્ચિત વ્યાજ ચૂકવવું પડે છે ગીરો કે બોજ શેર એ માલિકીપણાની જામીનગીરી હોવાથી તેના માટે કંપનીની મિલકતો ગીરવે મૂકવાની જરૂરી નથી હવે જુઓ ગીરવે આ માલિકના પોતાના છે શેર એટલે માલિકના પોતાના શેર હોય તો એટલે ગીરવે મૂકવા જાય તો એમાં તમારે કાંઈ મિલકત ગીરવે મૂકવી પડે નહીં પણ તમને જ્યારે ડિબેન્ચર છે એ તમે બહાર કોઈ જાહેર જનતા પાસે લેવા જાઓ એટલે ડિબેન્ચર એક પ્રકારની લોન છે લોન તમને એમનેમ કોઈ આપે
નહીં. લોન તમને એમને કોઈ ન આપે તો તમારે એમાં શું મૂકવું પડે? ગીરવે વસ્તુ મૂકવી પડે. તો જુઓ, ડિબેન્ચરમાં ગીરવે વસ્તુ મૂકવી પડે છે. શેર બહાર પાડવા માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની હોતી નથી. ડિબેન્ચર એ લેણદારની જામીનગીરી હોવાથી તેના માટે કંપની દ્વારા સામાન્ય રીતે તેની સામે કંપનીની મિલકતો પર સ્થિર કે તરતો બોજ ઊભો કરવામાં આવે છે. સ્થિર કે તરતો બોજ, બરોબર. એના પછી અધિકાર. હવે જુઓ કે અધિકાર એટલે કંપનીના માલિકો શેર હોલ્ડર છે, એટલે શેર હોલ્ડરને દખલગીરી કરી શકે, કંપનીના કામકાજમાં કે વહીવટમાં કે મતદાન કરી શકે, એ કરી શકે. પણ ડિબેન્ચર છે એ તો લોન છે. લોનવાળા જેને આપણને લોન આપી હોય એ લોન આપણા ધંધામાં કંઈ પણ પ્રકારની દખલગીરી કરી શકતા નથી. એટલે કે જો શું કીધું છે અધિકાર, તો કે શેર હોલ્ડર્સને કંપનીના વહીવટી કામકાજમાં ભાગ લેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર છે. સામે તો કે ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીના વહીવટી કામકાજમાં ભાગ લેવાનો કે મતદાન કરવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર હોતો નથી. વટાવથી બહાર પાડવા અંગે નિયમન. આપણે વાત ખબર છે કે શેર આપણે કોઈ દિવસ વટાવથી નથી બહાર પાડ્યા, બટ ડિબેન્ચર આપણે વટાવથી બહાર પાડ્યા છે. તો સ્વેટ ઇક્વિટી સિવાય શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. સ્વેટ ઇક્વિટી જ્યારે કંપનીના જે કર્મચારીઓ હોય એને શેર આપવામાં આવે એને સ્વેટ ઇક્વિટી કહેવાય. તો સ્વેટ ઇક્વિટી તમે બહાર પાડી શકો, પણ બીજા કોઈ શેર વટાવથી ન બહાર પાડી શકો. જ્યારે ડિબેન્ચર તમે વટાવથી બહાર પાડી શકાય છે. એના પછી રૂપાંતરિત. ડિબેન્ચરમાં રૂપાંતર કરી શકાય તેવા શેર બહાર પાડવામાં આવતા નથી. શેરનું ડિબેન્ચરમાં રૂપાંતર ન થાય, પણ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થાય. હમણાં આપણે દાખલો ગણ્યો તો શેનો હતો? ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર. પણ આપણે લોકોએ જ્યારે શેર મૂડીના દાખલા ગણ્યા ત્યાં એવા એકેય દાખલા નહોતા કે જેમાં શેરનું ડિબેન્ચરમાં રૂપાંતર થતું હતું. એટલે યાદ રાખો કે શેરનું ડિબેન્ચરમાં રૂપાંતર ન થાય, બટ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ શકે. ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડી શકાય છે. પરત કરવા અંગે. હવે માલિકના રૂપિયા છે એટલે આ જીવન કોઈ દિવસ પરત કરવાના હોય નથી, પણ ડિબેન્ચર એક પ્રકારની લોન છે અને લોન છે નિશ્ચિત સમય બાદ પરત કરવી પડે. એટલે કે શેરના નાણાં કંપની પોતાના જીવનકાળ દરમિયાન પરત કરવામાં આવતા નથી અને સામાન્ય સંજોગોમાં ડિબેન્ચરના નાણાં કંપની નક્કી કરેલ મુદતમાં પરત કરે છે. એના પછી વિસર્જન સમય. વિસર્જન સમયે એટલે કે ધંધો બંધ થઈ જાય તો બધાયના રૂપિયા ચૂકવાઈ જાય, લેણદારોના, ડિબેન્ચરના બધાયના રૂપિયા ચૂકવાઈ જાય, અને જો પછી રૂપિયા વધે તો આ ઇક્વિટી શેર ધારકને મળે. બરોબર. કંપનીના વિસર્જન સમયે શેર હોલ્ડર્સને બધા દેવા ચૂકવાયા બાદ રકમ વધે તો જ ચૂકવાય છે. જ્યારે ઓલા ડિબેન્ચર હોલ્ડરને તો રૂપિયા ચૂકવવા પડે છે. કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવશે. એટલે પહેલાં ડિબેન્ચર હોલ્ડરને રૂપિયા દેવાના, પછી રૂપિયા બચે તો શેર હોલ્ડરને રૂપિયા દેવાના. એટલે આ તફાવત છે. જ્યારે મેં તમને કીધું કે જનરલ ઓપ્શન આવતા હોય ત્યારે થિયરીના ચાન્સીસ વધી જાય છે. એક આ ચેપ્ટરમાંથી થિયરી, એક 7મા ચેપ્ટરમાંથી થિયરી અને એક પાઘડીમાંથી થિયરીના ચાન્સીસ વધી જશે. બરોબર છે. ચાલો, તમારે લેવો હોય તો 2-3 મિનિટનો બ્રેક લઈ લો, 5 મિનિટનો, પછી આપણે લોકો ફરી પાછું સ્ટાર્ટ કરીએ. ઓકે.